હેલો ફ્રેન્ડ્સ, ઈલા ફેમિલી વ્લોગમાં તમારું સ્વાગત છે. કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. ફ્રેન્ડ્સ, આજે અમે ફેમિલી સાથે મળીને બટેકાની રેફર બનાવવાના છીએ, તો એ વિડીયો હું તમારી સાથે શેર કરું છું. આ રેફર બટેકાની 12 મહિના સ્ટોર કરી શકાય, આરામથી આપણે તળીને ખાઈ શકીએ છીએ. તો મારા હસબન્ડ મને મદદ કરે છે, સરસ રીતે બધું બટેકાના ઉપરનો છોલ ઉતારી દે છે. અને જે બટેકા છે છોલેલા એ હું એક ડબ્બાની અંદર પાણીમાં બોળીને મૂકી દઈશ. આ 10 કિલો બટેકા છે ફ્રેન્ડ્સ, 10 કિલો બટેકા અમે લીધેલા છે. ત્યારે રાતે અમે છોલી અને બધા સરસ રીતે એક બાઉલની અંદર બધું ભરીને રાખીશું અને સવારે હું બાફી અને સરસ રીતે બધું સૂકવી દઈશ. કારણ કે 10 કિલો બટેકામાં ફેમિલીની આપણે મદદ લેવી જ પડે, એટલે મેં ફેમિલીની મદદ લીધેલી છે. સરસ પતલા તમે જોઈ શકો છો, કેટલા સરસ પતલી ચિપ્સ પડે છે. અને આજે આની અંદર છે ને, આ મશીનમાં થોડા મોટા પડે છે, તો એ મારી ડોટર મને મદદ કરે છે અને સરસ તમે જોઈ શકો છો, સરસ ચીપ પાડે છે. આ મશીનની અંદર થોડી જાડી પડે છે અને હમણાં જે મેપ તમને બતાવીએ એમાં પતલી પડે છે. તો મારી ડોટરને જાડી વધારે પસંદ છે, એટલે મેં અડધી 5 કિલોની થોડી મોટી પાડી હતી ચિપ્સ અને 5 કિલોની પતલી પાડી હતી. खाना खजाना सदाबहार बोलो जय श्री कृष्ण जय श्री राम पहला पेट पूजा પછી બીજા કામ જો જો જોતા રહો આભાર આપનો જય શ્રી કૃષ્ણ વીર જય શ્રી રામ પહેલા. ફ્રેન્ડ્સ, અત્યારે રાતના 12:30 વાગ્યા છે અને અમે બધા ફેમિલી મેમ્બર્સ ચિપ્સ પાડવા બેઠા છીએ અને બધી અમારી ચિપ્સ અત્યારે પડી ગઈ છે. હવે મેં એક બાઉલની અંદર પાણી ભરી અને રાખી દીધા છે. એક તપેલામાં, એક બાલ્ટીમાં ભર્યા છે, અડધા મેં ભર્યા છે કુકરમાં છે અને એક બાઉલની અંદર છે. તમે જોઈ શકો છો કેટલી બધી ચિપ્સ પડી છે. હવે આને ઢાંકીને આપણે મૂકી દઈશું. હવે સવારે હું બાફી લઈશ. ફ્રેન્ડ્સ, આ ચિપ્સને મેં 5 થી 6 વખત ચોખ્ખા પાણીથી ધોઈ અને પછી અહીંયા મૂકેલા છે. ફ્રેન્ડ્સ, સવાર પડી ગયું છે. અમે એક બાઉલની અંદર ગરમ પાણી કરવા માટે મૂકી દીધું છે. પાણી ગરમ થઈ જાય એટલે આપણે જે સૌથી પહેલાં જે જાડી ચિપ્સ પાડી હતી ને, એને આપણે બાફી લઈશું. આ ચિપ્સ મેં વ્રતમાં ખાવા માટે બનાવી છે, તો હું એની અંદર 2 ચમચી સિંધવ મીઠું એડ કરીશ. આ સિંધાણું મીઠું છે ફ્રેન્ડ્સ. જે સિંધાણું મીઠું આપણે એડ કરીએ તો આપણે વ્રતમાં પણ ખાઈ શકીએ. હવે આપણે ઢાંકીને મૂકી રાખીશું. 5 મિનિટમાં થઈ જશે, પછી આપણે ચેક કરીશું. આના ઉપર જે વ્હાઈટ હોય ને, એ પાણી આપણે બહાર કાઢી લઈશું, જેથી કરીને આપણી એકદમ ક્લીન અને ચોખ્ખી બટેકાની રેફર બને, ધોળી. એટલા માટે આપણે જે ઉપરનું પાણી છે ધોળું વ્હાઈટ, એ બધું જે કચરા જેવું છે એ બધું આપણે સાફ કરી દઈશું. ફ્રેન્ડ્સ, હવે આપણે ચેક કરી લઈશું. 4 થી 5 મિનિટ થઈ ગઈ છે બફાવા માટે મૂકે.
આપણી બટેકાની રેફર બની છે કે નથી, બફાઈ ગરમ છે એટલે હું ફરીથી ચેક કરીશ. હવે આપણે તોડીને જોઈ લઈએ. બહુ જ ગરમ છે ફ્રેન્ડ્સ. હવે આપણે તોડીને જોઈ લઉં કે બફાઈ છે કે નથી બફાઈ. હજી પણ અડધી મિનિટ સુધી આપણે રાખીશું. થોડી કાચી લાગે છે મને. ફ્રેન્ડ્સ, અડધી મિનિટ થઈ ગઈ છે. સરસ આપણી બટેકાની વેફર બફાઈ ગઈ છે. હવે આપણે બહાર કાઢી લઈશું અને બહાર જે ચોખ્ખા કપડાની અંદર આપણે સૂકવી દઈશું. મારા હસબન્ડ મને હેલ્પ કરે છે, મદદ કરે છે, સરસ રીતે સૂકવી દે છે. કારણ કે હું બીજું કિચનમાં કામ કરું છું અને બહાર રેફર સૂકવે છે. કારણ કે અમારા ઘરની અંદર તડકો નથી આવતો, એટલે અમારા ઘરના અંદર જ પહેલાં સૂકવીશ અને પછી સવારે તડકો આવશે ને એટલે હું બહાર લઈ જઈશ. એક કિલો રેફર મેં ડિઝાઇનવાળી બનાવી હતી ફ્રેન્ડ્સ, એ પણ આપણે બાફી લઈશું. સ્વાદમાં જોરદાર રેસિપીઓનો રાશતાર, અરે બનાવીને તો જુઓ એકવાર. ઇલાસ કિચન 90 ની રેસિપી સદાબહાર, ખાઈને વાદસે પરિવારમાં પ્યાર. એવો મેજિક છે ટેસ્ટમાં જોરદાર. ઇલાસ કિચન 90. Let's enjoy new recipe हर बार. Only IS Kitchen 90. और कहाँ मिलेगा यार ऐसा यम्मी फूड, कब जाना लगा था. जय श्री कृष्णा जय श्री राम, पहला पेट पूजा પછી બાકી કામ. Welcome to my channel, Ila's Kitchen 90. મારા હસબન્ડ થોડી મને હેલ્પ કરી અને એ જોબ જતા રહ્યા. પછી મારી ડોટર સાંજે આવી કોલેજથી, તો એ પણ હવે મને હેલ્પ કરવા માંડી છે. એ પણ સૂકવવા માંડી છે. કારણ કે 10 કિલો રેફર એક માણસથી ના બને, એટલે ઘરના બધાએ સભ્યો મને હેલ્પ કરે છે. અને ફ્રેન્ડ્સ, હું કેમેરામેન બની છું, તો હું કેમેરાની પાછળ છું. 24 કલાક પછી તમે જોઈ શકો છો ઘરની અંદર સરસ રીતે બધી સુકાઈ ગઈ છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, કેટલી સરસ સુકાઈને બંગડી જેવી થઈ ગઈ છે બટાકાની રેફર. એક દિવસ આખો મેં તડકે તપાડી હતી. બહુ વધારે આપણે નહીં તપાડવાની, વધારે તપાડીએ તો પાછી કાળી પડી જાય. 2 દિવસ પછી આપણે હવે સરસ રીતે તળી અને જોઈ લઈએ કેવી બની છે આપણી બટેકાની રેફર. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કેટલી સરસ ધોળી ધોળી દૂધ જેવી બની છે આપણી બટેકાની રેફર. આ બટેકાની રેફર ચાની સાથે બહુ સરસ લાગે છે. એકવાર જરૂરથી તમે ટ્રાય કરજો. થોડું મરચું આપણે એડ કરીશું ટેસ્ટ મુજબ, અને સિંધવ મીઠું તો આપણે પહેલેથી એડ કરેલું જ છે. તમે આ રેફરને 12 મહિના સ્ટોર કરી શકો છો અને ઉપવાસ હોય ત્યારે ખાઈ શકો છો. જ્યારે બી નાના બાળકોને તમે ડબ્બામાં પણ ભરી આપી શકો છો. તો જરૂરથી એક વખત ફ્રેન્ડ્સ ટ્રાય કરજો. આપણે ચેક કરી લઈએ કેવી બની છે.
વાવ યમી યમી, તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી બની છે, બહુ જ સરસ બની છે. ફ્રેન્ડ્સ, તમને જો મારો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. બાય બાય, ફરી મળીશું બીજા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.